નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલર્ટ ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં ખટંબા ગામ ખાતે આવેલ જોબન ટેકરી માટી ખનન માફિયાઓ બેફામ થતા 6 વર્ષની બાળકીનો લીધો ભોગ। ત્યારે મોડી રાત સુધી ચાલતું માટી ખનન કામ કરતા હોવા છતાં પોલીસ કાર્યવાહીની માંગ રહીશો દ્વારા કરવામાં આવી। जी મારું નામ સુરેશભાઈ ઠાકોર છે અને આ જે છોકરી મરી ગઈ છે એ મારા ભાઈની છોકરી છે। આ લોકોએ ખોદકામ કર્યું છે, ગેરકાયદેસર જ કર્યું છે સાહેબ। એ ગટર સાફ કરવાની પરમિશન કદાચ લીધી હશે એ લોકોએ અને એ લોકો પરમિશન બતાવતા નહીં કાળો મોલે, બરાબર। અને એટલું ઊંડું ખોદી નાખ્યું છે કે કોઈ અંદાજ જ નહીં અમને। અને એ લોકો કામગીરી કરવાની હોય તો રાતે કેમ કામ? આ લોકો રાત્રે જ કામ કરે છે, દિવસે કઈ કામ કરતા નહીં। તો શું લાગે છે કે ગેરપ્રવૃત્તિ ચાલી રહી છે? આ ગેરપ્રવૃત્તિ જ છે સાહેબ। આ તો પોલીસ કેસ કરેલો છે તમે? ના સાહેબ, પોલીસ કેસ તો અમે જાણ કરી છે હમણાં? પોલીસને હમણાં નહીં જાણ કરી સાહેબ। પોલીસ અત્યારે આવી તો શું કહે છે પોલીસ? પોલીસ કહે છે તમે બધા ઘરે જતા રહો, ખાલી અમે બધું કરી લેશું એવું કહે છે। તો શું લાગે છે તમને? ના સાહેબ, અમારે તો બધું બંધ થવું જોઈએ, અમારા ગટર બધી બંધ થવી જોઈએ। તમારું નામ? સુરેશભાઈ રતિલાલભાઈ ઠાકોર। છોકરી છે। જી બેન, શું થયું તું? કયું ગામ છે? શું જોબન ટેકરી ગામ। કયું? જોબન ટેકરી કઈ બાજુ આવ્યું જોબન ટેકરી? ડભોઈ રોડ, રતનપુર થી અંદર। જી શું થયું તું? આ છોકરી પેલી સાઈડે છે, તો પછી ત્યાં છોકરી મય પડીને મરી જાય। કેટલા વર્ષની હતી? 6 વર્ષની। તો તમારી શું માંગ છે? આ ગટર બંધ કરાવો। ગટરનું કામ ચાલે છે? શું ચાલે છે? કામ ચાલે છે, ગેરકાયદેસર જ ચાલે છે। અમે અમને કન્ના કહે છે કે અમને બતાવો, તમારે પરમિશન બતાવો, પણ પરમિશન બતાવવા તૈયાર જ નહીં। કોણ છે કામ કરવા વાળા? કોણ છે એ નહીં ખબર। આ જેસીબી વાળા બધું મેકી નાહી ગયા। તો તમે પોલીસને જાણ કરી? આ પોલીસ વાળા બી હોય જ છે। તમને સરપંચને જાણ કરી હતી? સરપંચ નહીં ને તલાટીને કહેવા જાય તો તલાટી તો આવતી જ નહીં। 4 દિવસથી આજે છોકરીને તો પોલીસને પોસ્ટમોર્ટમ ને શું રિપોર્ટ શું પોલીસે એફઆઈઆર નોંધી છે કઈ? ના, પોલીસ વાળા આયા હતા। છોકરીની ડેડ બોડી એફઆઈઆર તો નોંધ્યો છે ને કઈ? લખાય તું પણ પોસ્ટમોર્ટમ નહીં કરાય। એફઆઈઆર થઈ છે? હા, કોના વિરુદ્ધ કરી છે એફઆઈઆર? એફઆઈઆર તો ખોદી નહીં જતા પછી શું ખબર પડે? એમના ઉપર જ હોય ને। કોનું? તમારું નામ? પ્રિયંકા બેન।